નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 3.3 એના પહેલા દાખલાઓની ચર્ચા કરીશું કે જે આપણે લોપની રીતે ઉકેલવાના છે। લોપની રીત પણ ખૂબ જ સરસ મજાની રીત છે, ઈઝી મેથડ છે। તમે એક બે દાખલાની અંદર સારી રીતે મેથડ સમજીને મારી સાથે સાથે પ્રેક્ટિસ કરી લેશો તો તમને ખૂબ જ સારી રીતે આવડી જશે। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે જેટલા પણ મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા હોય એ વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં। કોઈ માહિતી અન્ય જોઈતી હોય તો એ પણ કોમેન્ટ્સમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસપણે કરી લેજો, જેથી કરીને મને વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે। અને એ સાથે જણાવવાનું કે મારા દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે, તો એની અંદર જોડાઈ જજો, જેથી કરીને કંઈક નવી અપડેટ્સ આવવાની હોય તો એ તમને ચોક્કસપણે મળતી રહે। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 એનો પહેલો। અહીંયા આપણને બે સમીકરણ આપે છે અને કહે છે કે આ સમીકરણોને લોપની રીતે ઉકેલ એનો શોધો। આપણે સ્વાધ્યાય 3.1 માં આલેખની રીત જોઈ, સ્વાધ્યાય 3.2 માં આદેશની રીત જોઈ અને હવે વાત કરીએ લોપની રીતની। તો મેં તમને વિડીયોના ઇન્ટ્રોડક્શનમાં પણ કહ્યું હતું કે આપણા માટે લોપની રીત અને આદેશની રીત ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ બે રીતે જ મોસ્ટલી એ બંનેમાંથી કોઈ એક રીતે આપણને આ દાખલા ગણવાનું પરીક્ષામાં પૂછાય। તો જોઈએ હવે લોપની રીતમાં શું કરવાનું છે મિત્રો। તો જે બે સમીકરણ આપ્યા હોય એને નંબર આપી દઈએ। પહેલા તો x + y = 5 સમીકરણ નંબર 1, બીજું 2x - 3y = 4 સમીકરણ નંબર 2। તો આપણે શું કર્યું, સમીકરણ 1 અને 2 જે આપ્યા હતા વ્યવસ્થિત ફોર્મમાં જતા પહેલાથી તો કઈ સાદુરૂપ આપવાનું રહેતું નથી, તો એને નંબર આપી દીધા। ત્યારબાદ હવે શું કરવાનું છે મિત્રો, જુઓ તો લોપની રીત। તો લોપની રીત એને કહેવાય કે ભાઈ અહીંયા આ રીતની અંદર તમે સાદુરૂપ આપતા શું કરશો, સૌ પહેલા એક ચલનો લોપ કરી દેશો। લોપ કરવો મતલબ શું મિત્રો, કે એક ચલને કાઢી નાખવો। લોપ કરવો મતલબ શું, કોઈ એક ચલને ઉડાડી દેવાનો, એને કાઢી નાખવો, એને કહેવાય લોપ કરવું। એટલા માટે જ આનું નામ છે લોપની રીત, કે એક ચલનો તમારે લોપ કરવાનો છે। હવે કોઈ એક ચલનો લોપ કરવા માટે તમારે શું કરવાનું છે એ જુઓ। તો તમારે આ જે બે સમીકરણો આપેલા હોય, રીત મિત્રો ધ્યાનથી સમજી લેજો એટલે આગળના બધા દાખલામાં તમને સરળતાથી ખ્યાલ આવી જાય। જે પણ બે તમને સમીકરણ આપ્યા હોય એ બંને સમીકરણમાં તમારે અથવા તો x ના અથવા તો y ના બંનેમાંથી કોઈ એકના સહગુણકો સમાન કરી લેવાના। શું કરવાનું, x ના સહગુણકો સમાન કરો અથવા તો y ના સહગુણકો, બંનેમાંથી કોઈ એક ચલના સહગુણકો સમાન થાય એવું કામ તમારે કરવાનું। અને એ કામ કરવા માટે તમારે બંનેમાંથી કોઈ પણ સમીકરણને જેટલા વડે ગુણવા હોય એટલા વડે તમે ગુણી શકો છો, બરાબર। તો અહીંયા જોઈએ, ધારો કે આ બંને સમીકરણમાં મારે x ના સહગુણકો સમાન કરવા છે, તો અહીંયા x નો સહગુણક 2 છે, અહીંયા 1 છે, તો આપણે શું કરીશું, સૌથી પહેલું કામ સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈએ। તો જે કામ કરીએ છીએ લખવાનું કે ભાઈ સમીકરણ 1 ને 2 વડે ગુણતા શું કરીશું, સમીકરણ 1 ને 2 વડે ગુણીશું। કેમ કે ભાઈ મારે x ના સહગુણકો સમાન કરવા છે, એટલા માટે અહીં x નો સહગુણક 2 હતો, અહીંયા 1 જ છે, તો એના સહગુણકો સમાન કરવા માટે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ। હવે પ્રશ્ન થાય કેમ સાહેબ સહગુણકો સમાન કરવા, તો સહગુણકો સમાન કરીશું ત્યારે જે ચલનો લોપ થશે ને ત્યારે આપણે એ ચલને કાઢી શકીશું। આગળ મેથડમાં તમને ખ્યાલ આવશે, પહેલા આ કામ કરી લઈએ। સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો બધા પદને 2 વડે ગુણવાના। 2x + 2y = 5 દુ 10 આ થઈ ગયું સમીકરણ નંબર 3। ખ્યાલ આવી ગયો। શું કર્યું, આ બે સમીકરણ આપણા જોડે હતા, એમાં મારે x નો લોપ કરવો છે, તમારે y નો કરવો હોય તો એ પ્રમાણે ગુણવાના। ખ્યાલ આવી ગયો। તો મારે x નો લોપ કરવો હતો તો આપણે શું કર્યું, આ પહેલા સમીકરણને 2 વડે ગુણ્યા, 2 વડે ગુણો તો એને બધા પદને 2 વડે ગુણવા પડશે, તો આ નવું સમીકરણ આવી ગયું। ત્યારબાદ હવે શું કરવાનું છે જુઓ, હવે આ જે બે સમીકરણ છે આપણા બીજું અને ત્રીજું, એ બંને સમીકરણમાં જુઓ x વાળા પદ સરખા થઈ ગયા, x ના સહગુણકો સમાન થઈ ગયા। તો હવે આપણે આ સમીકરણને ધ્યાનમાં નથી લેવાના, હવે આપણે આ બંને સમીકરણને ધ્યાનમાં લેવાના છે ને એ બંને સમીકરણનો લોપ કરવાનો છે। તો આપણે લખીશું સમીકરણ 3 અને 2 નો લોપ કરતા। હવે લોપ કઈ રીતે કરવાનો છે એ પણ સમજી લો। તો ગમે તે એક સમીકરણ ઉપર મૂકી દઈએ, તો આપણે આ સમીકરણ લઈ લઈએ 2x + 2y = 10
એ સમીકરણ મેં લીધું, ત્રીજા નંબરનું પહેલા લખ્યું, પછી અહીંયા એના નીચે તરત આપણે સમીકરણ લખી દીધું આ બીજા નંબર વાળું 2x - 3y બરાબર 4. શું કર્યું આપણે? સમીકરણને પહેલા તો સહગુણકો સમાન કરવા માટે સમીકરણ 1 ને 2 વડે ગુણી લીધા. હવે આ જે નવું સમીકરણ મળ્યું એ અને આ બાકીના જેમાં સહગુણકો સમાન હોય એવા બે સમીકરણનો લોપ આપણે કરવાનો. તો આપણે સમીકરણ 3 અને 2 નો લોપ લઈ લીધો. હવે લોપમાં શું કરવાનું જુઓ તો પહેલા તો મેં સમીકરણ 3 લખી દીધું, પછી 2 લખી દીધું. હવે આપણે કોના સહગુણકો સમાન કર્યા હતા? x ના સહગુણકો. તો જો x ના સહગુણકો આપણે સમાન એટલા માટે કર્યા છે કે જેથી કરીને x નો લોપ કરી શકાય, એટલે કે x મોડું પદ ઉડાડી શકાય. તો અહીંયા જુઓ, અહીંયા x વાળા પદની બંનેની નિશાની સમાન છે. તો જો સીધે સીધો આપણે સરવાળો લેવા જઈએ તો આ તો 2x અને 2x 4x થઈ જાય, એટલે લોપ થતો નથી. તો એનો અર્થ કે સહગુણક તો સમાન થઈ ગયા પણ નિશાની આ બંનેની બરાબર હતી. તો નિશાની બંનેની બરાબર હોય તો લોપ કરવા માટે શું કરવાનું? જે નીચે સમીકરણ હોય એના બધા પદની નિશાની બદલી દેવાની. જેમ કે આ પ્લસ છે તો એને માઇનસ કરી દઈશું, આ માઇનસ છે તો એને પ્લસ કરીશું, આ પ્લસ છે તો એને માઇનસ કરીશું. શું કર્યું? આપણે x નો લોપ કરવાનો હતો, કેમ કે આપણે એના સહગુણકો સમાન કર્યા હતા. x નો લોપ કરવા માટે હવે લોપ ક્યારે થાય? એક પદ પ્લસ હોય, બીજું પદ માઇનસ હોય. ધારો કે 2 - 2 કરો તો 0 થાય. એમનેમ 2 અને 2 નો સરવાળો કરો તો 4 થઈ જાય, બરાબર. એટલે લોપ કરવા માટે જેના સહગુણકો આપણે સમાન કર્યા હોય એ બંને પદની નિશાની સમાન હોવી જોઈએ નહીં, એ બંને પદની નિશાની વિરોધમાં હોવી જોઈએ, બરાબર. તો અહીંયા બંનેની સમાન હતી તો બદલવા માટે આપણે શું કર્યું? નીચેનું જે સમીકરણ હતું એના બધા પદની નિશાની બદલી દીધી. જે પ્લસ હતું એ માઇનસ કરી દીધું, માઇનસ હતું એ પ્લસ કરી દીધું. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણે નીચેના સમીકરણ માટે આ નીચેની નિશાનીઓ ધ્યાનમાં લેવાની. તો +2x - 2x જતા રહ્યા. હવે આ -3y ની આ શું ગણવાના? અને +3y. તો 3y + 2y કેટલા થયા? 5y. 3y અને 2y નો સરવાળો કેટલો મળી ગયો? 5y. એ જ રીતે અહીંયા પણ નીચેની નિશાની 10 માંથી 4 ગયા, આ પ્લસ હતી પણ હવે નીચે નિશાની બદલ્યા પછી નીચેની નિશાનીઓ ધ્યાનમાં લેવાની, ત્યાં ભૂલ ના થાય જોવાનું. 10 માંથી 4 ગયા તો કેટલા રહ્યા? 6. તો આ પ્રમાણે આપણને પદ મળ્યું. તો y બરાબર શું થાય? 6/5, બરાબર. કેમ કે આ 5 ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો y ની કિંમત શું મળી? 6/5. હવે એક ચલ મળી ગયો. હવે લોપની રીતમાં શું કરવાનું? એક ચલની કિંમત મળી જાય પછી બીજો ચલ શોધવા માટે આ કિંમતને તમે પહેલા, બીજા, ત્રીજા ત્રણમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. તો આપણે જે ઈઝી સમીકરણ લાગે એમાં મૂકી દેવાનું. તો લખવાનું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો y ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર અહીંયા મૂકી દઈએ તો x વત્તા y ના જગ્યાએ શું લખીશું? 6/5 બરાબર 5. સાદુરૂપ આપી આપેલી બાજુ લઈ જઈએ તો x બરાબર 5 - 6/5 બરાબર. આ પ્લસ હતું, પેલી બાજુ આખું પદ લઈ ગયા તો માઇનસ થઈ ગયું. હવે ચોકડી ગુણાકાર કરીએ તો x બરાબર 5 × 5 એટલે 25 - 6/5. તો x બરાબર 25 માંથી 6 ગયા, કેટલા રહ્યા? 19. તો 19/5. તો આપણને બીજો ઉકેલ પણ મળી ગયો. x બરાબર 19/5, y બરાબર 6/5. તો ખૂબ જ ઈઝી મેથડ છે મિત્રો. ખાલી એની સ્ટેપ, એની બાબત ધ્યાનમાં રાખવાની છે કે પહેલા બે સમીકરણ હોય આપણા જોડે, બંનેમાંથી x અથવા તો y બંનેમાંથી કોઈ એકના સહગુણક સમાન હોવા જોઈએ. જો ઓલરેડી સમાન હોય તો સીધો લોપ કરવાનો, સમાન ના હોય તો પહેલા ગમે તે એકાદા સમીકરણને અથવા તો બંને સમીકરણને ગુણવાની જરૂર પડે તો ગુણીને પછી સહગુણકો સમાન કરવાના. ભલે x ના સમાન કરો તો પણ ચાલશે, y ના સહગુણક સમાન કરો તો પણ ચાલશે. સહગુણકો સમાન થઈ જાય એટલે જે બે સમીકરણમાં સહગુણકો સમાન કર્યા હોય એ બે સમીકરણનો લોપ લઈ લેવાનો. અને લોપ કરતી વખતે જો સહગુણકો જે સમાન હોય એ બંનેની નિશાની સરખી હોય તો નીચેના સમીકરણની નિશાની બદલવાની. જો નિશાની 1 + 1 - હોય તો બદલવાની જરૂર રહેતી નથી, તો પછી નીચેના સમીકરણની નિશાની બદલવાની નહીં. એટલું કરશો અને સાદુરૂપ આપશો એટલે એક ચલ મળી જાય. એક ચલ મળી જાય અને પછી ગમે તે પહેલા, બીજા, ત્રીજામાંથી ગમે તે સમીકરણમાં મૂકી દો એટલે તમને બીજા ચલની વેલ્યુ પણ મળી જશે. આશા કરું છું તમને રીત સારી રીતે સમજ આવી ગઈ છે. તો આગળનો વિડીયો પોઝ કરી દાખલા નંબર 2 તમે આ રીતે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. પછી ના ખ્યાલ આવે તો વિડીયોની અંદરથી સમજજો અથવા તો વિડીયો જોતા રહેજો અને સાથે સાથે તમે પણ દાખલો ગણતા રહેજો.
હવે જોઈએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 એનો બીજો દાખલો. આ પણ દાખલો આપણે લોપની રીતે ઉકેલવાનો છે. તો હવે મેથડ તમને સમજ આવી ગઈ છે. શું કરવાનું છે? પહેલા સમીકરણને નંબર આપી દો. તો 3x + 4y = 10 સમીકરણ નંબર 1. બીજું સમીકરણ 2x - 2y = 2 સમીકરણ નંબર 2. ક્લિયર? આટલું કામ થઈ ગયું. હવે જુઓ કે ભાઈ x કે y કોઈના સહગુણક સમાન છે તો નથી. તો પછી જુઓ કે કોના સહગુણક સમાન કરવા સહેલા પડે. અહીંયા જો x ના સહગુણક સમાન કરવા જઈએ તો ફક્ત એક સમીકરણને નહીં બંને સમીકરણને ગુણવા પડશે. કેમ કે અહીંયા એનો સહગુણક 2 છે અવિભાજ્ય સંખ્યા, આ પણ એનો સહગુણક અહીંયા 3 છે અવિભાજ્ય સંખ્યા, અને બંને સહગુણકો જુદા જુદા હોય અને અવિભાજ્ય સંખ્યા હોય તો આને 3 વડે અને 2 વડે બંને સમીકરણને ગુણવા પડે. તો જો બીજો કોઈ ઓપ્શન હોય તો જોઈ જોઈએ. તો અહીંયા y નો સહગુણક 4 છે, અહીંયા y નો સહગુણક 2 છે. તો એનો અર્થ કે જો બીજા નંબરના સમીકરણને આપણે 2 વડે ગુણી દઈએ તો y ના સહગુણકો ઓટોમેટિકલી સમાન થઈ જશે. મતલબ બે સમીકરણને નહીં પણ એક જ સમીકરણને ગુણવાથી કામ થઈ જશે. તો આપણે શું કરીએ? ગુણી દઈએ. તો લખીશું સમીકરણ 2 ને 2 વડે ગુણતા. તો સમીકરણ 2 ને 2 વડે ગુણીએ તો પહેલું પદ 2 દુ 4x માઇનસ તો માઇનસ 2 દુ 4y બરાબર 2 દુ 4 સમીકરણ નંબર 3. બરાબર. જો x ના સહગુણક સમાન કરવા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે બંને સમીકરણને ગુણવા પડે છે. બરાબર. તો આપણે સિમ્પલ y માં શું થતું હતું? y જોયું તો y ના સહગુણક સમાન કરવા માટે ફક્ત એક સમીકરણને ગુણવાથી કામ થઈ જતું હતું. તો આપણે એ કામ કર્યું, સમીકરણ 2 ને 2 વડે ગુણી લીધા. તો હવે y ના સહગુણક સમાન થઈ ગયા. ભલે નિશાની હાલ જોવાનું નથી, અહીંયા પણ 4 અહીંયા પણ 4. હવે મેં કહ્યું હતું કે સહગુણક સમાન કર્યા પછી જે બે સમીકરણોના સહગુણક સમાન થયા હોય એનો લોપ લઈ લો. તો અહીંયા કોના સહગુણક સમાન થયા? પહેલા અને ત્રીજાના. તો લખવાનું સમીકરણ 1 અને 3 નો લોપ કરતા. સમીકરણ 1 અને 3 નો શું લઈ લઈશું? લોપ કરીશું. તો 1 અને 3 નો લોપ કરી દઈએ આપણે. તો અહીંયા પહેલા મેં લખી દીધું 1. તો 3x + 4y = 10. પછી નીચે એના લખ્યું ત્રીજું તો 4x - 4y = 4. તો બંને સમીકરણ લખી દીધા, એક ઉપર બીજું એના નીચે. હવે લોપ કોનો કરવાનો છે? આપણે y નો. કેમ કે આપણે y ના સહગુણક સમાન કરે. તો હવે જુઓ કે જે બે પદના સહગુણક સમાન છે એની નિશાની વિરોધમાં છે કે સરખી છે? તો અહીંયા એકની નિશાની પ્લસ છે, એકની નિશાની માઇનસ છે. મતલબ ઓટોમેટિકલી એનો લોપ થઈ જશે. તો આપણે નીચેના સમીકરણની નિશાની બદલવાની કોઈ જરૂર રહેતી નથી. સીધે સીધો લોપ કરી દઈએ. તો સરવાળો લઈ લઈએ. 4 + 3 એટલે 7x + 4y - 4y જતા રહ્યા બરાબર 10 અને 4 કેટલા થયા? 14. તો x બરાબર કેટલા? 14/7. 7 ગુણાકારમાં હતા, બીજી બાજુ જાય તો ભાગાકારમાં જશે. તો x બરાબર કેટલા? 2. તો x ની કિંમત મળી ગઈ 2 આપણને. એ કિંમત હવે પહેલામાં મૂકો, બીજામાં મૂકો, ત્રીજામાં મૂકો, તમારે જેમાં મૂકવી હોય એમાં મૂકી દો. તો આપણે મૂકીએ. ધારો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની અંદર x ની કિંમત મૂકો. તો x ના જગ્યાએ કેટલા મૂક્યા? 2 વત્તા 4y બરાબર 10. તો 6 વત્તા 4y બરાબર 10. તો 4y બરાબર 10 - 6. 4y બરાબર 4. તો y બરાબર 4/4. તો y બરાબર 1. તો આપણને બંને ઉકેલ મળી ગયા. x બરાબર 2 અને y બરાબર 1. તો ખૂબ જ ઈઝી મેથડ છે. એક બે વખત મેથડ સમજીને દાખલા જોઈને સાથે ગણવાનો ટ્રાય કરજો, પછી જાતે ગણવાનો ટ્રાય. હવે મિત્રો આગળ વાત કરીએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 એનો ત્રીજો દાખલો. આ દાખલાનો પણ આપણે લોપની રીતે ઉકેલ શોધવાનો છે. લોપની રીત તમને હવે સારી રીતે સમજ આવી ગઈ હશે. આપણે અગાઉના જે બે દાખલા ગણ્યા સેમ એ જ મેથડથી આપણે આ દાખલો પણ ગણીશું. શું કરવાનું છે? સૌથી પહેલા તો જે બે સમીકરણ આપ્યા હોય એને આપણે નંબર આપી દઈએ. પહેલું કામ 3x - 5y. 4 પેલી બાજુ ખસેડીએ તો +4 સમીકરણ નંબર 1 આપી દઈએ.
બીજા સમીકરણ આવું આપ્યું છે એમાં y વાળું પદ આ બાજુ ખસેડીએ તો 9x માઇનસ 2y બરાબર 7 સમીકરણ નંબર 2. તો જે સમીકરણ આપ્યા હતા આ સમીકરણમાં આપણે 4 જમણી બાજુ ખસેડાય તો માઇનસ નું પ્લસ થઈ ગયું. અહીંયા 2y જમણી બાજુ હતા એને આ બાજુ લાવી દીધા તો પ્લસ ના જગ્યાએ માઇનસ થઈ ગયા બરાબર 7. તો આપણા બે સમીકરણ આપણને મળી ગયા. હવે પહેલું કામ x કે y બંનેમાંથી કોઈ એકના સહગુણક સમાન કરવાના, જેના ઈઝી પડે એના સમાન કરી લેવાના. તો અહીં બંને સમીકરણ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ x ના સહગુણક સમાન કરવા ઈઝી છે. કેમ કે અહીંયા 9 છે અહીંયા 3 છે, જો આને 3 વડે ગુણીશું તો એ 9 થઈ જશે એટલે સહગુણક સમાન બની જશે. તો આપણે લખીશું ભાઈ સમીકરણ 1 ને કેટલા વડે 3 વડે ગુણતા, કેમ કે આપણે x ના સહગુણકો સમાન કરવા. તો સમીકરણ 1 ને 3 વડે ગુણો તો પહેલું પદ 3 તરી 9x માઇનસ બીજું પદ 5 તરી 15y બરાબર 4 તરી 12. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. ખ્યાલ આવી ગયો મિત્રો. પહેલું કામ સહગુણકો સમાન કરવાના, ભલે તમે x ના સમાન કરો કે y ના સમાન કરો, જેના તમને ઈઝી પડતા હોય એના સહગુણકો સમાન કરી લેવાના. બરાબર. તો અહીં એક સમીકરણ ને ગુણવાથી સહગુણકો સમાન થઈ જતા, તો આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણી લીધું. સહગુણકો હવે આપણા સમાન થઈ જાય. હવે જે બે સમીકરણમાં સહગુણકો સમાન થયા હોય એ બે સમીકરણ ધ્યાનમાં લેવાના. તો આપણે લખીશું કે ભાઈ સમીકરણ 3 અને 2 નો લોપ કરતા, એટલે લોપ કરવા માટે હવે કયા કયા સમીકરણ આપણે ધ્યાનમાં લેવાના? એરા બે સમીકરણ ધ્યાનમાં લેવાના કે જેમાં સહગુણકો સમાન થઈ ગયા હોય. બરાબર. તો ત્રીજું અને બીજું આપણે ધ્યાનમાં લીધું. ઉપર લખી દઈએ ત્રીજું સમીકરણ 9x માઇનસ 15y બરાબર 12. આ જે સમીકરણ હતું એ લખી દીધું. એના નીચે મૂકી દઈએ સમીકરણ નંબર 2 9x માઇનસ 2y બરાબર 7. આટલું કામ થઈ ગયું મિત્રો. હવે આપણે લોપ કોનો કરવાનો છે? x નો. તો x નો લોપ કરવો છે અને અહીંયા x વાળા જે બંને પદ છે બંને પદની નિશાની સમાન છે. તો નિશાની સમાન હોય તો લોપ થાય નહીં, મતલબ એ પદે ઉડાડી શકાશે નહીં. બંનેની નિશાની અલગ અલગ જોઈએ, એક પ્લસ અને એક માઇનસ. તો નિશાની જે આપણે લોપ કરવાનો છે જે ચલનો એની નિશાની સમાન હોય તો શું કરવાનું? નીચેના સમીકરણના બધા પદની નિશાની બદલી લો. તો અહીંયા પ્લસ હતું તો માઇનસ, માઇનસ હતું તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ. બરાબર. લોપ કરવા માટે નિશાની બદલવાની જરૂર લાગે તો બદલવાની, ન બદલવાની જરૂર હોય તો નહીં બદલવાની. બરાબર. અહીંયા બંનેની નિશાની સમાન હતી એટલે બદલવાની જરૂર હતી, તો નીચેના સમીકરણના બધા પદની નિશાની બદલી દીધી. હવે સાદુરૂપ આપીએ પ્લસ 9x માઇનસ 9x. નિશાની બદલ્યા પછી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આ ઉપરની નહીં પણ નીચેની બદલેલી નિશાની ધ્યાનમાં લેવાની. તો આ પ્લસ 9x માઇનસ 9x જતા રહ્યા. અહીંયા માઇનસ 15y વત્તા 2y, તો એક સંખ્યા માઇનસ બીજી સંખ્યા પ્લસ, તો થાય બાદબાકી. નિશાની મોટાની 15 માંથી 2 ગયા, કેટલા રહ્યા? 13. બરાબર. 15 માંથી 2 જશે કેટલા રહેશે? 13. અને નિશાની મોટાની, મોટી સંખ્યા માઇનસ હતી તો માઇનસ 13y બરાબર. અહીંયા 12 માંથી 7 ગયા તો કેટલા રહ્યા? 5. તો આ પ્રમાણે આપણને પદ મળી ગયું. સાદરૂપ આપીએ તો y બરાબર અહીંયા શું હતું? 5 એના છેદમાં માઇનસ 13 ગુણાકારમાં હતા બીજી બાજુ જાય તો ભાગાકારમાં જતા રહે. તો y ની કિંમત માઇનસ ઉપર લઈ લઈએ તો 5 ના છેદમાં 13. y ની કિંમત કેટલી મળી? માઇનસ 5 ના છેદમાં 13. તો y ની કિંમત મળી ગઈ. હવે આપણે કહ્યું હતું કે y ની કિંમત મળી જાય પછી એને પહેલા બીજા કે ત્રીજા મતલબ કોઈ પણ ચલની અહીંયા કિંમત મળે એને પહેલા બીજા ત્રીજા ત્રણમાંથી ગમે તે સમીકરણમાં મૂકી દો. તો આપણે ધારો કે આ કિંમતને પહેલા સમીકરણમાં મૂકી દઈએ તો લખીએ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો y ની આ કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો અહીંયા લખીએ 3x માઇનસ 5 y ના જગ્યાએ માઇનસ 5 ના છેદમાં 13 બરાબર 4. તો y ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકી. હવે સાદુરૂપ આપીએ 3x બરાબર 3x પછી અહીં માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ અને 5 ગુણ્યા 5 એટલે 25 ના છેદમાં 13 બરાબર 4. તો સાદુરૂપ આપી દીધું આપણે. -5 અંશનો અંશ સાથે ગુણાકાર તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને 5 ગુણ્યા 5 એટલે 25 અને છેદમાં 13.
હવે આ જે પદ છે એને બીજી બાજુ ખસેડો તો 3x બરાબર શું થાય 4 - 25 ના છેદમાં 13. આ જે આખું પ્લસ માં પદ હતું એને બીજી બાજુ લઈ ગયા તો શું થઈ ગયું માઇનસ. સાદુરૂપ આપી દઈએ 3x બરાબર 4. અહીંયા ચોકડી ગુણાકાર લઈ લઈએ આપણે. આ જે બંને પદ છે એનું સાદુરૂપ આપવા માટે ચોકડી ગુણાકાર લઈ લઈએ તો 13 ચોક કેટલા થયા 52 માઇનસ તો માઇનસ ઉપર હતા 25 અને હવે બંનેના છેદમાં લખાશે 13 કેમ કે આ 13 નો આપણે અહીંયા ગુણાકાર કરી લીધો 13 ચોક 52 માઇનસ 25 છેદમાં 13. સાદુરૂપ આપીએ 3x બરાબર 52 માંથી 25 ગયા તો કેટલા રહ્યા 27 બરાબર. 52 માંથી 25 તમે બાદ કરી દો તો 25 દુ 50 ને 2 27 એટલે 27 બાકી રહ્યા છેદમાં 13 બરાબર. હજુ આપણે x ની કિંમત શોધવી છે તો આ 3 અહીંયા ભાગાકારમાં લઈ જઈએ તો x બરાબર શું થાય 27 છેદમાં 13 ગુણ્યા 3 છેદમાં 13 તો હતા જ. આ 3 અહીંયા ગુણાકારમાંથી આવ્યા બીજી બાજુ ક્યાં જશે ભાગાકારમાં. હવે કઈ ભાગ ઉડે છે તો ઉડાડીએ. અહીં શું થશે 9 તરી 27 તો x બરાબર 9 ના છેદમાં 13. હવે ભાગ ઉડતા નથી તો આ થઈ ગઈ આપણે x ની કિંમત. તો આપણને x મળી ગયો 9 ના છેદમાં 13, y મળી ગયો -5 ના છેદમાં 13. તો આપણને જે બે ઉકેલ શોધવા હતા x અને y એ બંને ઉકેલ મળી ગયા. તો ખૂબ જ ઈઝી રીતે આ રીતે મેથડ ના સ્ટેપ ફોલો કરીને તમે કોઈ પણ દાખલાને આ રીતે લોકની રીતે ગણી શકો. હવે શરૂ કરીએ 3.3 દાખલા નંબર 1 એનો ચોથો દાખલો. આ પણ આપણને લોકની રીતે ઉકેલ શોધવાનો છે પણ પહેલા તો વ્યવસ્થિત ફોર્મમાં સમીકરણ નથી તો આપણે એને સાદુરૂપ આપીને નોર્મલ ફોર્મમાં ફેરવી દઈશું. તો આ સમીકરણને પહેલા લખીએ તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો 3 અહીંયા ગુણાશે તો શું થાય 3x વત્તા 2 અહીંયા ગુણાશે તો 2 દુ 4y અને છેદમાં બંનેનો ગુણાકાર 3 દુ 6 બરાબર -1. હવે આ 6 ને ભાગાકારમાં છે બીજી બાજુ લઈ જાવ ક્યાં જશે ગુણાકારની અંદર તો એને લઈ જઈએ સાદુરૂપ આપીએ 3x વત્તા 4y બરાબર 6 એકા 6 પણ માઇનસ હતા તો -6. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. એ જ રીતે બીજા સમીકરણનું સાદુરૂપ આપીએ આ 3 ભાગ છેદમાં હતા એને અહીંયા ગુણી દઈએ તો 3 ગુણ્યા x એટલે શું થાય 3x માઇનસ તો માઇનસ y એમના એમ છેદમાં 3 એકા 3 એકા 3 કેમ કે આના છેદમાં કઈ નથી તો એક તો ગણાય મિત્રો બરાબર. ચોકડી ગુણાકાર 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 1 ગુણ્યા y એટલે y એમના એમ છેદમાં 3 એકા 3 બરાબર માં 3. ભાગાકારમાં છે બીજી બાજુ ખસેડો તો 3x માઇનસ y બરાબર 3 તરી 9. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણા જોડે સમીકરણ 1 છે આપણા જોડે સમીકરણ 2 છે. એની અંદર જુઓ મિત્રો કોઈ સહગુણકો પહેલાથી સમાન છે તો હા x ના સહગુણકો અહીંયા પહેલાથી જ સમાન છે તો મતલબ આપણે કઈ ગુણવાની જરૂર રહેતી નથી. આપણે સીધો સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈશું લોક. તો લખવાનું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા બરાબર. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરવો છે તો આપણે પહેલું સમીકરણ લખ્યું 3x વત્તા 4y બરાબર -6. નીચે બીજું સમીકરણ લખી દઈએ 3x y બરાબર 9. તો સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરવાનો છે તો બંને સમીકરણ આપણે લખી લીધા. હવે લોપ કોનો કરવાનો છે અહીંયા x નો લોપ કરવાનો છે તો x વાળા જે પદ છે બંનેની નિશાની સમાન છે અને લોપ કરવા માટે નિશાની આપણે વિરુદ્ધમાં જોઈએ એક પ્લસ અને એક માઇનસ. મતલબ નીચેના સમીકરણની નિશાની બદલવી પડશે. તો જે પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ, પ્લસ છે માઇનસ. તો નીચેના સમીકરણના બધા પદની નિશાની બદલી દીધી આપણે. નિશાની બદલ્યા પછી નીચેની નિશાનીઓ ધ્યાનમાં લેવાની કોના માટે નીચેના સમીકરણ માટે. તો પ્લસ 3x માઇનસ 3x જતા રહ્યા 4y વત્તા y એટલે 5y -6 અને -9 બંને સંખ્યાઓ માઇનસ હોય મિત્રો તો પણ થાય સરવાળો પણ નિશાની કેવી રહેશે માઇનસ. તો 9 ને 6 15 પણ કેવા -15 બરાબર. કેમ કે હવે આ 9 ની નિશાની પ્લસ નહીં આ માઇનસ જે નિશાની બદલેલી છે ધ્યાનમાં લેવાનું તો -9 -6 એટલે -15. તો y બરાબર -15 ના છેદમાં 5 ગુણાકારમાં હતા બીજી બાજુ જાય તો ક્યાં જશે
ભાગાકારમાં તો છેદ ઉડાડીએ તો 5 તરી 15 તો y બરાબર કેટલા આયા -3. હવે તમને ખ્યાલ છે હવે શું કરવાનું છે તો y ની આ કિંમત સમીકરણ 1 કે 2 ગમે તેમાં મૂકી દો. તો આપણે ધારો કે બીજામાં મૂકીએ તો લખવાનું y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 માં જ્યાં y દેખાય છે ત્યાં કિંમત મૂકી દેવાની. તો સમીકરણ 2 આપણે લખીએ 3x માઈનસ y ની કિંમત કેટલી થાય -3. તો અહીંયા y ના જગ્યાએ આપણે આ -3 કિંમત મૂકી દીધી. બરાબર માં શું હતું 9 તો એ લખી દીધા. સાદુરૂપ આપીએ 3x માઈનસ માઈનસ +3 બરાબર 9. તો 3x બરાબર આ +3 પેલી બાજુ છે તો માઈનસ થશે તો 3x બરાબર 9 - 3. તો 3x બરાબર કેટલા રહે 6. તો x બરાબર 6 ના છેદમાં 3. તો x બરાબર કેટલા મળશે મિત્રો 3 દુ 6 ભાગ ઉડાડે તો x બરાબર 2. તો મળી ગયો આપણને ઉકેલ x બરાબર 2 અને y બરાબર -3. તો ખૂબ જ ઈઝી રીતે આશા કરું છું કે આ લોકની રીત તમને સમજ આવી ગઈ હશે અને તમે આના હવે કોઈ પણ દાખલો પૂછાય કોઈ પણ સમીકરણ તમને આપવામાં આવે તો તમે સરળતાથી લોકની રીતે એનો ઉકેલ શોધી શકશો. આશા કરું છું કે વિડીયો આપને સારો લાગ્યો હશે. તો દરેક મિત્રો વિડીયોની નીચે તમારી કોમેન્ટ્સ આપવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તેમજ તમારા બીજા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.